જે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, સરકાર ક્યાંક ને ક્યાંક ત્યાંથી સ્ટાર્ટિંગથી 27 મૃત્યુ થયા છે એવી જાહેરાત કરે છે। હકીકતમાં આપણે જોયું છે કે જ્યાં લોકો હતા એમણે પણ એમ કીધું છે કે 100 થી 150 ઉપર વ્યક્તિઓ હતા અને ક્યાંક ને ક્યાંક મીડિયા પણ ત્યાં હાજર હતું। એનું પણ એવું કહેવાનું છે કે આ 27-28 નથી મળ્યા, 35 ઉપર લોકોની ત્યાં મૃત્યુ પામ્યા છે। તે લોકોને હજી ન્યાય મળતો હોય એવું કંઈ લાગતું નથી। ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારીઓને બચાવવાનું ચાલી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક IAS અધિકારીઓને બચાવવાનું ચાલી રહ્યું છે અને જે હત્યાના અંદર પેટ્રોલ ડીઝલનો જે મોટો જથ્થો આવ્યો એ ક્યાંથી આવ્યો, કોના પેટ્રોલ પંપથી આવ્યો એ પણ જાહેરાત હજી સુધી SIT કે ક્રાઇમ બ્રાન્ચ કરતી નથી, કોઈની ધરપકડ નથી કરી। ગઈકાલે યુવરાજસિંહે 1.5 લાખ રૂપિયાના લાંચ આપી છે અને એ નીતિન રામાણી ભાજપના કોર્પોરેટરને આપી છે તેવું જાહેરાત કર્યા પછી પણ આજે 24 કલાક થઈ પણ હજી નીતિન રામાણીની ધરપકડ કરવામાં નથી આવી। એટલે ક્યાંક ને ક્યાંક આ SIT દ્વારા લોકોને જે હત્યારાઓ છે એને બચાવવાના પ્રયાસો ચાલે છે। તેની સામે 7, 8 અને 9 તારીખ સાંજ સુધી અમે અનશનના આજથી ઉપવાસની શરૂઆત કરી છે।